પાલનપુરના ચડોતર ખાતે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં રાજકારણ ગરમાયું હતું। ખેડૂત મહાપંચાયત ન બની રહેતા આમ આદમી પાર્ટીની પ્રચાર સભા વધુ દેખાય। પાર્ટીના નેતાઓએ મંચ પરથી ભાજપ સરકાર સામે આક્રમક પ્રહારો કર્યા હતા। સરકારની નીતિ અને પોલીસ તંત્રને પાણીની કટોકટી, ખેડૂતોની હાલત અને રોજગારી મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા છે। ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા તેમજ ચેતર વસાવાએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરી રાજકીય ગરમાવો વધારે હતો અને ચેતર વસાવાએ જિલ્લા અને તાલુકા પંચાયતના ખર્ચા મુદ્દે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। ડેરી વ્યવસ્થા, પાણીની અછત, એરોમા સર્કલનો ટ્રાફિક પ્રશ્ન, પોલીસની કાર્યવાહી લઈ સખત ટીકા કરી હતી। બનાસકાંઠાના લોકો પાણી માટે તરસે છે। ટેક્સના પૈસાથી ભ્રષ્ટાચાર થાય છે। ખેડૂતોને ન્યાય નહીં મળે તો સુધી અમે લડત ચાલુ રાખીશું। પાલનપુરના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ પર 30 વર્ષની લૂંટના આરોપ મૂક્યા છે। દૂધના ભાવ, ખેડૂતોની હાલત અને આર્થિક અસમાનતા મુદ્દે સરકારને કટકટ કરતા શબ્દોને ઘેરી પશુપાલકો રસ્તા પર ઉતર્યા હતા, પણ સરકાર ચૂપ છે। ગોપાલ ઇટાલિયાએ મંચ પરથી સિસ્ટમ સામે સીધો હુમલો કર્યો છે। તેમણે ગરીબ પરિવારોની હાલત, સારવારની અછત અને ખાતરની કટોકટી વિશે સરકાર પર ગંભીર પ્રહારો કર્યા હતા। દૂધ ઉત્પાદન ક્ષેત્રે નોકરીઓ અને અનાજ વિતરણ પ્રણાલી અને ખેડૂતોની જમીન નીતિને લઈને આક્ષેપો રજૂ કર્યા છે। આ ગુજરાતનું ચિત્ર જોઈ દુઃખ થાય છે। દારૂ મળે છે, ખાતર નથી મળતું, ગરીબો સાથે અન્યાય ચાલે છે। મંચ પરથી કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર થયા। રાજકારણમાં અત્યારથી જ 2027ની ચૂંટણીની ચહલપહલ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આવતી ચૂંટણીમાં ભાજપ સામે મોરચો માંડશે। ખેડૂત મહાપંચાયતમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા। જોકે ગોપાલ ઇટાલિયાએ જિગ્નેશ મેવાણીને લઈને નિવેદન કર્યું હતું કે જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં કોંગ્રેસ નથી અને જિગ્નેશ મેવાણી મોટો થાય એ પણ કોંગ્રેસને મંજૂર નથી। જોકે કોંગ્રેસ પાર્ટી માટે કહ્યું કે આવી પાર્ટી સાથે રહેવાય નહીં અને વ્યવહાર પણ ન થાય એમ પણ કહ્યું હતું। જિગ્નેશ મેવાણીની કદાચ ભાષા ખરાબ હશે, પરંતુ ભાજપના ધંધા ખરાબ છે। આમ તો વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસવાળાઓએ પણ મારી વિરુદ્ધમાં પૈસા વેચ્યા હતા, વિરોધ કર્યો હતો, પરંતુ અમે સામાજિક લડાઈ લડીએ છીએ એટલે સત્યની સાથે રહીશું। જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજે પાલનપુર ખાતે કિસાન મહાપંચાયત મળી અમારા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનજી, લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા અને સમેત તમામ આગેવાનો અહીંયા હાજર હતા। અહીં જ આવીને અમે અમારા જે મુદ્દાઓ છે, આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં કડદા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો કાચો માલ લઈને માર્કેટ યાર્ડોમાં જાય છે, સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કડદો થાય છે। આ કડદો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે। બીજી માગણી અમારી, જે માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું। તેની જગ્યાએ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા સર્વે કરાવે છે, નવી ફોર્મો ભરાવે છે, ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર 3,000, 3,500, તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે। ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ, તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો, એ તો ક્યાં સુધી વ્યાજબી છે। એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી। એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે। તમામ બાબતો લઈને આજે અમારી ચર્ચા થઈ છે। સ્પષ્ટ માંગણી છે MSPના ભાવ પ્રમાણે તમામ પાકનો સરકાર ખરીદી કરે અને વળતર જે ખેડૂતોને નુકસાનીનું આપવાનું છે સત્વરે અને યોગ્ય વળતર આપે। આ અમારી આજની માંગણીઓ છે। નર્મદા આપ પ્રમુખના ભાઈ દારૂ સાથે પટ્ટો, હું પોતે પોલીસમાં કોન્સ્ટેબલ હતો, પોલીસનો પટ્ટો એ કમર ઉપર પહેરવા આપેલો છે। જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે, માન છે, સન્માન છે। પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું? તો જે આ શર્ટ છે એ અહીંયા પહેરવાનો છે, ઘૂંટણ ઉપર શર્ટ લગાવીશ તો હું રોમિયો લાગુ, પેન્ટમાં પહેરવાનું છે, ગળામાં લગાવો તો છપરી લાગીએ। કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે એને 2 હાથે કડક સેલ્યુટ છે, પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે ભાજપના, એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ। એમાં ખોટું શું છે? ગોપાલભાઈ, આની ચર્ચા થાય છે, ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની વાત થાય છે, પણ કયા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ છે જેમને
પટ્ટા ગળામાં પહેરી લીધા છે એના નામ તો આપવા પડે ને તો જ લોકોને વિશ્વાસ નામનું લિસ્ટ તો છે જ અમારી પાસે, પણ 2027 આવે એટલે તમામને પ્રમોશન આપી અને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. નહીં, અત્યારે જનતા સામે કેમ જાહેર નથી કરવામાં આવતો? બધા પોલીસ જનતા સામે, કર્મચારીઓ કામ થાય છે. જનતા સામેના બધા તો ખરાબ હોય જ નહીં નામ દુનિયામાં. આપો ને, કોણ છે? આપું નામ આપું. અલ્પેશભાઈ ઠાકોરે એક આખું લિસ્ટ આપેલું જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે, અને હાર્દિક પટેલે આપેલું. બસ એ જ લિસ્ટ ખાલી વાંચી લે ફરીથી, એના એ જ છે. મારે ક્યાં નવું લિસ્ટ આપવાનું છે? તમે બધા જાણો છો. આજે ખેડૂતો ઉપર જે ગુજરાતમાં અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતોને કડદાથી લઈ અને ભાવમાં લૂંટવામાં આવી રહ્યા છે, ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરાવડાવ્યું ભાજપે, ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતા બેન દીકરીઓને ખેડૂતોને મારવામાં આવ્યા, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ 1 મહિના સુધી આ કેમ્પેન ચલાવવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે અમે દ્વારકા જિલ્લામાં કિસાન મહાપંચાયત કરી છે, અમે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત કરી છે, આણંદમાં કરી છે, આજે બનાસકાંઠામાં પણ કરી છે. અને ખેડૂતોના જે 10 માંગણીઓ છે એ માંગણીઓને લઈને અમે નીકળ્યા છીએ. એના ભાગરૂપે આજે અહીંયા કિસાન મહાપંચાયત હશે. અમે દરેક ખેડૂતોને, પશુપાલકોને, ભાગિયાઓને, શ્રમિકોને અને મજૂરોને કહેવા માંગીએ છીએ કે 30 વર્ષ થયા આપણે ભાજપને મત આપીએ છીએ. આપણે ભાજપે શું આપ્યું? આજે અમેરિકાની સરકાર જો ખેડૂતોને 54 લાખ રૂપિયા સબસિડી વર્ષે આપતી હોય, અને એ જ અમેરિકાની સરકાર ટ્રમ્પ આપણા નરેન્દ્રભાઈને એમ કે તમે ખેડૂતોની સબસિડીઓ બંધ કરી દો, અને આપણે ખાતર એમાં બધામાં જે સબસિડીઓ મળતી હતી એ નરેન્દ્રભાઈ એના દબાવમાં બંધ કરી, એમણે ઇમ્પોર્ટ ડ્યુટી લાવી રદ કરી, અને કપાસના ભાવ જે તળિયે લઈ ગયા અમેરિકાના દબાણમાં, એ બધા મુદ્દાને લઈને અમે ખેડૂતોને જાગૃત કરવા નીકળ્યા છીએ. ખેડૂતોને કહીએ છીએ કે હવે સમય બાકી ગયો છે, આપણે સૌ એક થઈએ, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર રહીને ખેડૂત બનીએ, મજૂર બનીએ, શ્રમિક બનીએ, અભાગ્યા બનીએ. આપણા માટે અત્યારે જો આ 5 વર્ષ આ ભાજપ સરકાર રહી તો આ લોકો આપણા પશુપાલકને ખતમ કરી નાખશે, ખેતીને ખતમ કરી નાખશે, અને અદાણી બધી જમીન લઈ લેશે, એવી આ જે ષડયંત્ર છે. પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા વાંઢા દીકરાઓ જ રહેવાના છે. એ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છીએ, અને એના ભાગરૂપે આજે ખેડૂતો, મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો, શ્રમિકો આવ્યા હતા. અને અમે સૌને એક જ આશ્વાસન આપ્યું છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતથી ભાજપને પરચો દેખાડો. જો ભાજપને મત આપશું હજી પણ તો ભાજપને એમ થશે કે જેટલા લાઠીચાર્જ કરી છે એટલે વધારે મત મળે છે. એટલે બધાને મારે વિનંતી કરવી છે, પશુપાલકોને પણ મારી વિનંતી છે, જે આ મંડળીઓ રચીને અહીંયા જે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપના નેતાઓએ કબજો કર્યો છે અને એ લોકો ખેડૂતોને ડરાવે છે, એમને પણ મારી વિનંતી કરવી છે કે આખા 54 લાખ ખેડૂતો ઉપર પ્રશ્ન થયો છે, એની સમસ્યા છે. તો તમે અત્યારે ભાજપના ખેડૂતો ન બની જતા, કિસાન સંઘના ખેડૂતો ન બની જતા, આજે માત્ર ને માત્ર ખેડૂત સમાજના ખેડૂત બનજો અને ભાજપની સામે મતદાન કરજો.